શું કહેશો? પ્રિયંકા ગાંધી સંસદ પહોંચશે, પહેલીવાર એવું બનશે કે ભાઈ અને બેન બંને સંસદમાં હશે. અને પ્રિયંકા ગાંધીની જો વાત કરવામાં આવે તો અનેક ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે, પરંતુ જ્યારે તેમણે ઇલેક્શનમાં ઝંપલાવ્યું, પ્રથમ વખત લડ્યા અને આટલી જંગી જીતથી જીત્યા, તો જે વાયનાડની જનતા છે હંમેશા કોંગ્રેસને વફાદાર રહી છે. એ કારણ કે પછી પ્રિયંકા ગાંધીનું કારણ? જ્યારે ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણી હતી અને એ વખતે અમારા ત્યાંના પ્રમુખ હતા અજય રાય, એમણે પોતે લડતા હતા ચૂંટણી નરેન્દ્ર મોદીજીની સામે. ત્યારે એમણે એ વખતે કહ્યું હતું કે જો મારી જગ્યાએ પ્રિયંકાજી જો મોદી સાહેબજી સામે લડ્યા હોત તો પણ પ્રિયંકા ગાંધી ત્યાં જીતી જાત. એટલે પ્રિયંકા ગાંધીનો કરિશ્મા છે એ તો આપણે બધા જ સ્વીકારવો જ રહ્યો. એટલે વાયનાડ હોય કે ઉત્તર પ્રદેશ હોય કે બાકીની કોઈ પણ જગ્યાએ હોય, પ્રિયંકા ગાંધીની અંદર દેશની પ્રજા જે છે ઇન્દિરા ગાંધીને જુએ છે. અને એ ઇન્દિરા ગાંધીનું જે સબળ નેતૃત્વ હતું કે એક વખત પાકિસ્તાનના ઊભા બે ભાગલા કર્યા હતા, પહેલીવાર અણુ ધડાકો આપણે કર્યો હતો. એટલે એ હજી સુધી દેશની પ્રજા જે છે એ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એ નારો ભૂલી નથી. અને મને લાગે છે કે પ્રિયંકાજીની આ જે અત્યારે વાયનાડથી શરૂઆત છે એ શરૂઆત છે, પરંતુ લોકસેવાની અંદર એમણે ભૂતકાળની અંદર પણ ઘણા બધા કાર્યો કરેલા છે. ઉત્તર પ્રદેશની અંદર તેઓ ચૂંટણી પ્રભારી હતા ત્યારે મહિલાઓ માટે લડકી હું લડ શકતી હું નામનું સૂત્ર લાવ્યા હતા. અને એ જ પ્રમાણે અમે તો ગુજરાત કોંગ્રેસ અપેક્ષા રાખીને પણ બેઠા છીએ કે પ્રિયંકાજી અમારા ગુજરાતની અંદર પણ આવે અને અમારા ગુજરાતના પણ આગળના જે ભવિષ્યની અંદર જે અમારા કાર્યકર્તાઓ છે એમની અંદર આ જ પ્રકારનું જો મને જોશ પૂરે